જય હિન્દ. ધોરણ 8 ની અંદર આજે આપણે વિજ્ઞાનની અંદર પાઠ પહેલો એટલે કે પાક ઉત્પાદન અને વ્યવસ્થાપન આપણે ચાલુ કરીએ. તો આ લેક્ચર છે એ પહેલો ભાગ છે આ પાઠનો. તો પહેલા તો જોઈ લઈએ કે આ પાઠમાં કેટલા મુદ્દા છે. તો કે 4 મુદ્દા આપણને દેખાય છે. પહેલું છે ખોરાક શા માટે, બીજું છે ખેત પદ્ધતિ એટલે કે ખેતીનો ઇતિહાસ અને પાકના પ્રકારને એવું બધું આવશે. ત્રીજું છે મૂળભૂત પદ્ધતિઓ, તો એની અંદર ખેતી પદ્ધતિની મૂળભૂત જે બેઝિક પદ્ધતિ છે કે અંદર શું શું કરવાનું હોય તો એ બધું આપણે એમાં શીખશું. અને છેલ્લે પ્રાણીઓ દ્વારા ખોરાક. બરોબર, આ 4 મુદ્દા આપણે શીખવાના છીએ. અત્યારે આપણે 2 મુદ્દા શીખીએ છીએ. એક તો આ ખોરાક અને બીજું છે ખેત પદ્ધતિ. તો સૌથી પહેલો ટોપિક લઈએ કે ખોરાક આપણે શા માટે ખાઈએ છીએ. તો ખોરાક આપણે ફોટા પાડવા માટે નથી ખાતા. બરોબર, તમે રેસ્ટોરન્ટમાં જાઓ ને સરસ મજાના ફોટા પાડો ફેન્સી ખોરાકના, એટલા માટે આપણે ખોરાક નથી ખાતા કે આપણને આમ ટેસ્ટને લીધે આપણે ખોરાક નથી ખાતા. આપણે ખોરાક ખાઈએ છીએ શક્તિ માટે. શક્તિ શું કામ આપણે જરૂરી છે? તો કે શક્તિ આપણને વિવિધ ક્રિયાઓ કરવા માટે મદદરૂપ થાય છે. જેમ કે પાચન, જો આ ક્રિયા છે એ પાચન ક્રિયા, પછી તો કે શ્વસન ક્રિયા માટે અને ઉત્સર્જન ક્રિયા, આ 3 ક્રિયાઓ કરવા માટે આપણે શક્તિ જોઈએ. આવી ઘણી બધી ક્રિયાઓ કરવા માટે આપણે શક્તિનો ઉપયોગ કરતા હોઈએ છીએ. અત્યારે હું તમારો લેક્ચર લઉં છું તો એ શું કામ લઈ શકું છું? તો કે મેં ખોરાક ખાધો છે અને મને મારા શરીરની અંદર શક્તિ છે, એટલા માટે હું આ તમારો લેક્ચર લઈ શકું છું. તમે શું કામ આ લેક્ચર જોઈ શકો છો? કારણ કે તમે પણ ખોરાક ખાધો છે અને ખોરાકને લીધે તમારા શરીરમાં શક્તિ છે એટલે તમે જોઈ શકો છો. તો આ રીતે ખોરાક છે એ આપણે દરેક ક્રિયા માટે શક્તિ જે છે એ આપણને આપે છે. હવે ખેત પદ્ધતિ બીજો ટોપિક છે, ખેત પદ્ધતિ. બરોબર, સૌથી પહેલા તો આપણે એ એક વાત કરી લઈએ કે આપણે ખોરાક શેમાંથી લઈએ છીએ. તો કે આપણે એક તો વનસ્પતિમાંથી ખોરાક લઈએ, બીજું તો કે આપણે પ્રાણીઓમાંથી પણ ખોરાક લઈએ. બરોબર, તો આ પ્રાણી અને વનસ્પતિ એમ બંનેમાંથી આપણે ખોરાક લઈએ. તો આપણે શરૂઆતથી આપણે ચાલુ કરીએ કે આદિમાનવ કાળથી. જો આદિમાનવ કાળ એટલે કે હજારો વર્ષો પહેલાની વાત છે. જ્યારે આદિમાનવ હતા ત્યારે આદિમાનવો શું કરતા? તો કે હજારો વર્ષ પહેલા આદિમાનવો ભટકતું જીવન ગાળતા. બરોબર, એ આમ રખડા કરે, હાથમાં દંડો લઈને એ તારે ગામે ગામ ફર્યા કરે. ત્યારે તો કઈ ગામ બામ હતા નહીં, નકરા જંગલ હતા. જંગલ ને પહાડ ને રણ ને દરિયો ને નદી, બધું જે કાંઈ હોય એ બધી કુદરતી વસ્તુ હતી. તો આદિમાનવ ભટકતું જીવન ગાળતો, જે કાંઈ રસ્તામાં દેખાય ખાઈ લેતો. ભૂખ લાગે ત્યારે પ્રાણીને ખાઈ જતો, વનસ્પતિ હોય વનસ્પતિને ખાતો, જે મળે એ ભૂખ લાગે તો ખાઈ લેતો. બરાબર, તો એ રીતે પોતાનું જીવન ગાળતો. પછી ધીમે ધીમે એને એમ થયું કે સારું થાકી રહેવાય છે, હવે ઉંમર થઈ ગઈ છે અને હવે આટલું બધું રખડવું ને એના કરતાં એ તારે સરસ મજાનું આમ જે કાંઈ ખોરાક છે એ આજુબાજુ જ મારી મળી રહે તો. એટલે એણે શું કર્યું? આઈડિયા કર્યો. કેમ કે વનસ્પતિ છે એ તો હું કોઈ પ્રાણીને તો ઉગાડી ન શકું, પણ વનસ્પતિને તો હું ઉગાડી શકું. બરોબર, એટલે એણે શું કર્યું? તો કે ઉગાડવાનું ચાલુ કર્યું, એટલે કે ખેતી ચાલુ કરી. બરોબર, આજથી અમુક હજાર વર્ષ પહેલાં એણે ખેતી ચાલુ કરી. ભટકતું જીવન ગાળતો તો એમાંથી ખેતી ચાલુ કરી દીધી. કેવી ખેતી? તો કે ડાંગર ને ઘઉં ને એવા ઘણા બધા જે દાણા હતા એના દ્વારા એ ખેતી ચાલુ કરી. જો આ 2 ભાઈ બિચારા આદિમાનવ છે એમાંથી ધીમે ધીમે એને ખેતી ચાલુ કરી દીધી. કેટલા બધા હોશિયાર થઈ ગયા કે ભટકતું જીવન ગાળતા, કાંઈ ખાવાના ઠેકાણા હતા ને, હવે એક જ જગ્યાએ સરસ મજાનું રોકાય અને ન્યા જીવન ગાળે. બરોબર, જલસા કરે. પછી આદિમાનવે ધીમે ધીમે ખેતી તો ચાલુ કરી દીધી, પણ ખેતીમાં ઉગાડે શું? તો ખેતીમાં ઉગાડતા હતા પાક. બરોબર, આ તમને સૂરજમુખી દેખાય એટલે એવું નથી હો ભાઈ કે આદિમાનવ છે એ નકરા સૂરજમુખી ઉગાડ કરતા. આ તો એક ઉદાહરણ છે. શેનું? તો કે પાકનું ઉદાહરણ છે. પાકનું તમારા મમ્મી જે ઘરે બનાવે પાક, બરોબર, એ પાકની વાત નથી થતી. અહીંયા પાકનો મતલબ છે એક જ પ્રકારના છોડને કોઈ સ્થાન પર મોટી સંખ્યામાં ઉછેરવામાં આવે એને કહેવાય પાક. બરોબર, તો આ રીતે પાક વાવવાના ચાલુ કર્યા. એટલે કે ઘઉં, શાકભાજી, ફળ, બાજરો, જુવાર, આ તે જે કાંઈ તમને દેખાય છે આપણે જે કાંઈ ખેતી દ્વારા મેળવીએ છીએ એ બધા પાક છે. બરોબર, તો આ પાક છે એ ઉગાડવાના ચાલુ કર્યા. કોણે?
તો કે આદિમાનવે. ધીમે ધીમે ત્યારથી પછી આપણે જે છે ખેતી કરવા માંડ્યા. હવે ભારત દેશમાં તમે જોશો તો બહુ મોટો ને વિશાળ દેશ છે, બરોબર, એકદમ મોટો છે. અને એમાં દરેક અલગ અલગ ક્ષેત્રની અંદર અલગ અલગ તાપમાન હોય, અલગ અલગ જગ્યાએ હવામાં ભેજ અલગ અલગ હોય, વરસાદે અલગ અલગ પડે, અમુક જગ્યાએ બહુ ઓછો પડે તો અમુક જગ્યાએ બહુ ઝાઝો પડે. તો આ બધી અલગ અલગ જગ્યાઓ છે, તો શું બધી જગ્યાએ એક સરખો પાક હોય? તો કે ના, અલગ અલગ પ્રકારના ભાગો પર અલગ અલગ પ્રકારના પાક લેવામાં આવે છે. કેમ? તો કે અમુક પાકને વધારે પાણીની જરૂર પડે, તો જ્યાં વરસાદ વધુ હોય ત્યાં એવા પાક વાવવામાં આવે, અને અમુક પાક એવા હોય કે જે ઓછા પાણીમાં એ ઉગી જાય, એટલે ત્યાં એવા પાક વાવવામાં આવે. ક્યાંક વધારે ભેજવાળી હવા જોઈએ તો ક્યાંક ઓછી ભેજવાળી હવા જોઈએ. તો આ રીતે અલગ અલગ જગ્યાએ અલગ અલગ પાક વાવવામાં આવે, બરાબર. તો ભારતની અંદર તમે જુઓ આવડો મોટો વિશાળ દેશ હોય તો અહીંયા તમારે આબોહવા પણ અલગ અલગ પ્રકારની મળી રહે. એટલે અહીંયા ભારતની અંદર બહુ જ પ્રમાણમાં અલગ અલગ ભિન્ન ભિન્ન પાક વાવવામાં આવતા. એટલે કે ભારતને આપણે ખેત પ્રધાન દેશ એટલા માટે જ કહીએ છીએ કારણ કે અહીંયા મોટા ભાગના પાકો છે અહીંયા વાવી શકાય છે. હવે ઋતુ પ્રમાણે પાક કયા કયા? તો કે પહેલા તો એ જોઈએ કે ઋતુ પ્રમાણે પાકના પ્રકાર કયા છે બે. તો ઋતુ પ્રમાણે પાકના બે પ્રકાર છે. એમાં પહેલું છે ખરીફ પાક અને બીજું છે રવિ પાક. આપણે બેની કમ્પેરિઝન કરી લઈએ એટલે આપણને જલ્દી યાદ રહી જાય. તો ખરીફ પાક છે એ વરસાદની ઋતુમાં થાય, બરોબર, જ્યારે રવિ પાક છે એ શિયાળાની ઋતુમાં થાય. જો યાદ રાખજો, ખરીફ પાક તો કે વરસાદની ઋતુ, રવિ પાક તો શિયાળાની ઋતુ. ખરીફ પાક તો કે જૂનથી સપ્ટેમ્બર, ચોમાસું ક્યારે હોય? જૂનથી લઈ અને સપ્ટેમ્બર સુધી ખરીફ પાક વાવવામાં આવે, એટલું યાદ રાખવાનું. અને રવિ પાક તો કે ઓક્ટોબરથી માર્ચ સુધી, સપ્ટેમ્બર પછી ઓક્ટોબર આવે ને, તો ઓક્ટોબરથી ચાલુ કરી અને ઠેઠ માર્ચ સુધી છે રવિ પાકને ઉગાડવામાં આવે. અરે ખરીફ પાક કયા કયા છે? તો કે ડાંગર, મકાઈ, સોયાબીન, મગફળી અને કપાસ ને એવા ઘણા બધા છે એ ખરીફ પાકો છે. રવિ પાકના ઉદાહરણ કયા કયા? તો કે ઘઉં, ચણા, વટાણા, રાઈ અને અળસી. તો આ બધા છે એ રવિ પાક છે. તમે અહીંયા ફોટામાં જોઈ શકો છો. તો કે આ જો ચોમાસાની અંદર વાવણી ના અંતે બધું થતું હોય ખેતી વેતી, એનો મતલબ એમ હોય કે જનરલી ખરીફ પાક જ હોય. શિયાળામાં સરસ મજાનું આવું વાતાવરણ હોય સવાર સવારનું, તો તમે જોઈ શકો છો કે આ મોટા ભાગે રવિ પાક જ હોય, બરોબર. તો આ રીતે ખરીફ પાક અને રવિ પાકની આપણે કમ્પેરિઝન કરી લીધી, મગજમાં યાદ રાખી લીધું. ઓમે તમને ખબર પડી જાય કે રવિ એટલે સૂરજ, બરોબર. તો શિયાળાની વાત કરી છે, બરોબર, અહીંયા રવિ પાકમાં. બીજું તો કે ખરીફ પાક એટલે તમારે યાદ રાખી લેવાનું કે વરસાદની ઋતુ, બરોબર. અને એનો સમયગાળો યાદ રાખી લેવાનો, જૂનથી સપ્ટેમ્બર અને ઓક્ટોબરથી માર્ચ, બરોબર. જૂનથી સપ્ટેમ્બર છે એ ખરીફ પાકનો અને ઓક્ટોબરથી માર્ચ છે એ રવિ પાકનો. તો હવે તમને પ્રશ્ન થાય કે માર્ચ પછી એપ્રિલ, મે અને જૂન આવે, તો આ વચ્ચેના 2-3 મહિનાનું શું? તો ત્યારે અમુક જગ્યાએ ભારતમાં ઉનાળો હોય ને, ત્યારે ઉનાળાની અંદર અમુક જગ્યાએ છે ને કેટલાક શાકભાજી અને અમુક પ્રકારના ફળની ખેતી કરવામાં આવે. જેમ કે તમને ખબર જ છે કે ઉનાળાની અંદર કેરીઓ વધારે ખવાય, તરબૂચ વધારે ખવાય, અમુક પ્રકારની શાકભાજીઓ ઉનાળામાં મળે. તો આ રીતે ઉનાળાની અંદર વચગાળાના સમયમાં શાકભાજી અને ફળની પણ વચ્ચે વચ્ચે ખેતી કરવામાં આવે છે. ઓકે, ચાલો તો આપણે અત્યારે આટલા બે ટોપિક આપણે ક્લિયર કરી લીધા. એક તો ખોરાક શા માટે આપણે લઈએ છીએ એ, અને બીજું કે ખેત પદ્ધતિનો ટોપિક ટેક્સ્ટબુકમાંથી, બરાબર. તો હવે બાકીના બે ટોપિક વધ્યા છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું. અને ખાસ કરીને આ મૂળભૂત પદ્ધતિનો જે ટોપિક છે એ બહુ મોટો છે, એટલે આઈ થિંક એમાં 2 લેક્ચર વયા જશે. તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે મળીએ. તો પહેલાં તમે છે ને આ લેક્ચરથી જ હું તમને એમ કહું છું, એક સજેશન આપું છું કે તમે પોતાની નોટ્સ બનાવો. હું જે લેક્ચર લઉં છું એ તમારી રફ બુકમાં કે એકાદી બુકની અંદર લખી નાખો પોઈન્ટ્સ પાડીને, અને એ પોઈન્ટ્સ તમારે યાદ રાખવાના, જેથી તમારે છે ને ટેક્સ્ટબુકમાંથી આખું ચેપ્ટર વાંચવું પડે નહીં.
શોર્ટ અને સ્વીટ તમે સમજી શકો. ક્યારેક તમને એમ થાય કે મારે પાછું રિવિઝન કરવું છે, ત્યારે એ નોટ્સ લઈ અને જોઈ લેવાનું, એટલે બધા પ્રશ્ન બધા આવડી જાય આના ઉપરથી. અને જ્યાં નોટ્સની અંદર એવું લાગે કે નથી સમજાતું, તો ત્યારે તરત એ નોટ્સ કયા વિડીયોની હતી એ વિડીયો ખોલી અને એ વિડીયો જોઈ લ્યો એકવાર, એટલે સાવ બેઝિકથી સરસ મજાનું તમારું વિજ્ઞાન કમ્પ્લીટ થશે. તો ચાલો આપણે મળશું નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક યુ.